વેદ શાસ્ત્ર, શાસ્ત્ર સંપન્ન, સદા સંતુષ્ટ. ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા વેદ શાસ્ત્ર. કે કપાળમાં તિલક કેમ કરવાનું, ઘીનો જ દીવો કેમ કરવાનો, આપણી પાસે એનો જવાબ નથી. એટલે આપણે છોકરાઓને દબાવી દઈએ છીએ. પછી કઈ છોકરાઓ ઉદ્ધત બની ગયા છે. આ કળિયુગ છે. આ છોકરાઓ પહેલા આપણે કેટલું મા બાપનું માન રાખતા હતા. મા બાપ કહે એટલે સામે કોઈ એક્સક્યુઝ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. પણ આપણા છોકરા કેવા ઉદ્ધત છે જોજે. આપણે વેદોથી વિમુખ થઈ ગયા, સંસ્કૃતથી દૂર થઈ ગયા. એટલે આપણા વેદોમાં પડેલું જ્ઞાન આપણને ખબર નથી. વેદ એ જ વિજ્ઞાન છે. આપણા વેદોમાં ભૂસ્તરશાસ્ત્ર છે, ખગોળશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, ગણિત શાસ્ત્ર છે, વિમાન શાસ્ત્ર છે. બધું આપણા વેદોમાં છે. પણ એક આયા હતા પેલા ધોળિયાઓ, અંગ્રેજો. એક પ્રસંગ કહું તમને કે અંગ્રેજો આપણે ત્યાં રાજ કરતા હતા ત્યારે એક વખતે એક ઝાડુ વાળતો એક કારીગર હતો. વૃદ્ધ હતા, દાદા હતા, અને ઝાડુ વાળતા હતા. આપણા કેટલાય ભારતીયો અંગ્રેજ સરકારમાં નોકરી કરતા હતા, ઉચ્ચ હોદ્દા ઉપર હતા. એટલે ઉપર અટારીમાં ઉભેલો એક ઓફિસર જે ભારતીય હતો નીચે આવ્યો. આવીને પેલો ઝાડુ વાળતો તો એને પ્રણામ કર્યા. એને પ્રણામ કર્યા એટલે એનો ઉપરી અધિકારી અંગ્રેજ, એ અંગ્રેજે એને બોલાવીને એમ કીધું પેલા ઝાડુવાળાને તું આટલો મોટો ઓફિસર થઈને કેમ પગે લાગ્યો? એ કે સાહેબ હું એને પગે નથી લાગ્યો, હું એનામાં રહેલા જ્ઞાનને પગે લાગ્યો છું. એ વેદોનો શાસ્ત્રોનો જાણકાર છે, એની પાસે બહુ વિદ્યા છે, એટલે ખગોળશાસ્ત્રનો જાણકાર છે. તો કે એટલે શું ખગોળશાસ્ત્રનો જાણકાર એટલે શું? એ કે બોલાવો એને. જેણે બોલાવીને કીધું કે ભાઈ તું ખગોળશાસ્ત્રનો જાણકાર છે, તું જાણકાર છે એનો કંઈ પુરાવો તો આપ. કે સાહેબ કાલે સૂર્યગ્રહણ થવાનું છે અને સૂર્ય ઢંકાઈ જશે, બધે અંધારું થોડી વાર માટે થઈ જશે. પેલો અંગ્રેજ અધિકારી હસવા માંડ્યો કે ગાડા એવું થતું હશે કોઈ દિવસ? તો કે સાહેબ એવું થશે. તો કે ચાલ તને જેલમાં પૂરી દઉં છું, જો કાલે એવું ના થયું ને તો તને ફાંસી. પેલો કે હા તો પૂરી દો. તેને તો કેદમાં પૂરી દીધો. બીજા દિવસે સૂર્યગ્રહણ થયું, અંધારું થયું. એટલે અંગ્રેજો આશ્ચર્યમાં પડી ગયા કે ઓહો, એતાદૃશમ જ્ઞાનમ અત્ર શાસ્ત્રે સંતિ વેદેશુ એતાદૃશમ જ્ઞાનમ અસ્તિ. જો આ વેદો આ ભારતીયો ભણ્યા તો આપણે એને જીતી નહીં શકીએ અને એના ઉપર રાજ પણ નહીં કરી શકીએ. એટલે આ લોકોને વેદો વિમુખ કરવા છે, એમને સંસ્કૃત વિમુખ કરવા છે. એટલે ધીરે ધીરે પાઠશાળાઓ બંધ કરી દીધી અને ઇંગ્લિશ કોન્વેન્ટ સ્કૂલો શરૂ કરી દીધી. આ સ્કૂલો શરૂ થઈ એટલે આપણને તો ઇંગ્લિશ આવડતું નથી. એટલે 5મા ધોરણમાં છોકરું આવે ત્યારથી મા બાપ ગામડિયા, મા બાપ અભણ. હવે બા મને ના ખબર પડે, મમ્મી પપ્પા તમને ના ખબર પડે. આ શબ્દ 5મા ધોરણમાં આવે ત્યારથી છોકરું બોલવા માંડે. એટલે જે વિશ્વાસનો, આદરનો, પ્રણામ કરવાનો સંબંધ હતો એ તૂટી ગયો. છોકરાને એમ થવા માંડે મા બાપ કરતા અમે વધારે હોશિયાર છે, મા બાપને કંઈ ખબર પડતી જ નથી. અને એક આખી જનરેશન ગેપ શરૂ થઈ ગઈ. એતાદૃશમ વાતાવરણમ કેન નિર્મિતમ. અંગ્રેજો તો પ્રયત્ન કર્યો છે, પણ અંગ્રેજોએ જે પ્રયત્ન કર્યો એમાં સાથ કોણે આપ્યો? વયમ, આપણે બધા. અત્યારે ખરેખર પાઠશાળામાં જે છોકરાઓ ભણે છે એમને મને વંદન કરવાનું મન થાય છે, એમના મા બાપને વંદન કરવાનું મન થાય છે કે ભારતને જગતગુરુ બનાવવા માટે આ એક ઈંટ છે. આ શરૂઆત કરી રહ્યા છે કે જે ભારતને જગતગુરુ, પાછું સંસ્કૃતને લાવવું છે. આપણે પાછું અહીંયા આગળ સંસ્કૃત બોલવું છે, આપણે બોલતા થઈએ. તમે જ વિચાર કરો કે તમારા ઘરમાં તમે મરાઠી ભાષા બોલો છો, તમારા છોકરાને મરાઠી ભાષા નથી આવડતી, તો કેવી રીતે વ્યવહાર કેવી રીતે ચાલશે? નહીં ચાલે. તો આપણા દેવો તો સંસ્કૃત સમજે છે અને આપણે સંસ્કૃત નથી જાણતા.
તો દેવોને આપણા વચ્ચે પણ ગેપ પડવાની ને. આપણા અને આપણા સંતાનો વચ્ચે ગેપ પડે એમ આપણા અને દેવો વચ્ચે પણ ગેપ પડે. પછી કે સતયુગમાં તો લોકો લાખ ગાયત્રી મંત્ર કરે ને તો ભગવાન પ્રકટ થતા હતા, તરત ને તરત ચમત્કાર થતો હતો, કેટલું બધું એમને તો મળી જતું હતું. આ હા હા, અત્યારે તો કળિયુગમાં ગમે તેટલી પૂજા પાઠ કરો ને, ભગવાને હવે તો એવો થઈ ગયો છે, કશું ફળ આપતો નથી. સતયુગ જેવી ભક્તિ, સતયુગ જેવા વિચારો, સતયુગ જેવી સાત્વિકતા સંસ્કૃત નથી ભણતા, વેદો નથી ભણતા એટલે આપણામાંથી જતી રહી. અને સાત્વિકતા જતી રહે તો પછી ફળ ના મળે. કેટલી માળા જપી એનું મહત્વ નથી, પણ કેટલા ધ્યાનથી જપી એનું મહત્વ છે. એના માટે સંસ્કૃત ભારતી નામની એક સંસ્થા છે જે સંસ્કૃતના પ્રચાર માટે જ પ્રયત્ન કરે છે. 10 દિવસમાં સંસ્કૃત બોલતા શીખવાડે છે. એવું નથી, અમારા ત્યાં વર્ગમાં ડોક્ટર, એન્જિનિયર, જજ, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા જેમને ગુજરાતી એક અક્ષર નથી આવડતો, જેમને સંસ્કૃતનો સ નથી આવડતો, એવા લોકો પણ 10 દિવસમાં સંસ્કૃત બોલતા શીખીને જાય છે. સંસ્કૃત વર્ગ એટલે વિદ્વાનોનો વર્ગ નથી. એ બાલ મંદિરનું પહેલું પગથિયું છે. જેમ બાલ મંદિરમાં છોકરું ક ખ ગ ગ શીખે એમ સંસ્કૃત વર્ગમાં તમને સામાન્ય વાતચીત કરતા આવડે, તમે વિદ્વાન ના બની જાઓ, પણ એ પહેલું પગથિયું છે શાસ્ત્ર સુધી પહોંચવા માટેનું. અત્ર મમ આગમનસ્ય આશયઃ સહ એવ અસ્તિ વયમ અન્યસ્ય ઉપરી નિર્ભર ભવામઃ. કોઈક આવે, મને શાસ્ત્ર વાંચી સંભળાવે, મને સમજણ આપે, મારામાં કંઈક આવે, પણ હું મારા ઘરે શાસ્ત્ર વાંચું, હું એને સમજું, હું એને જીવું, એવો પ્રયત્ન કરવા માટે થોડોક સમય કાઢવો પડે. એ સમય કાઢીને જો આપણે સંસ્કૃત બોલતા થઈએ, ઇંગ્લિશ શીખો, ઉદર પોષણ માટે જે ભાષા શીખવી પડે તે શીખો, કારણ કે વર્લ્ડ લેંગ્વેજ છે અત્યારે. અત્યારે કહું છું, અત્યારે એક શબ્દ ઉપર ભાર મૂક્યો છે કે વર્લ્ડ લેંગ્વેજ છે અત્યારે, પણ આખી દુનિયા, તમામ ભાષા શાસ્ત્રીઓ, તમામ કોમ્પ્યુટર શાસ્ત્રીઓ, તમામ મનોવૈજ્ઞાનિકો અને તમામ શિક્ષણ શાસ્ત્રીઓ આખા વિશ્વના અત્યારે ચિંતામાં છે કે વર્તમાન યુગને સંસ્કૃતની જ જરૂર છે. એટલે વિશ્વના 48 દેશોમાં પહેલા ધોરણથી સંસ્કૃત શીખાય છે. આપણે 6ઠ્ઠા ધોરણથી શીખીએ છીએ, કારણ કે એમને ખબર છે કે સંસ્કૃત વગર ચાલવાનું જ નથી. હવે કોમ્પ્યુટર યુગ આવે છે અને કોમ્પ્યુટરમાં સંસ્કૃત સિવાય કોઈ લેંગ્વેજ ફિટ જ થતી નથી. આ ભાષા શાસ્ત્રીઓનું કેવું છે, કોમ્પ્યુટર શાસ્ત્રીઓ કહે છે, કારણ કે કોમ્પ્યુટર પાસે સાયન્સ નથી, બુદ્ધિ નથી. તમે RA MA લખેલું હોય, મને ઇંગ્લિશ ના આવડે તો એને રામા વાંચું, કોઈક રમ વાંચે, કોઈક રમા વાંચે, એની પાસે કોઈ સાયન્સ નથી. અનસાયન્ટિફિક લેંગ્વેજ ઇંગ્લિશ, અનસાયન્ટિફિક લેંગ્વેજ છે. ધીસ ઇઝ માય સન કીધું તો સન એટલે શું? SUN સન, SON સન, સ્ટેશનમાં પાછળ TION સન જ આવે, સ્ટેશન. કોમ્પ્યુટર પાસે તો આવી બુદ્ધિ છે જ નહીં. જ્યારે સંસ્કૃત એ સાયન્ટિફિક લેંગ્વેજ છે. ભારતનો માણસ બોલશે તો એ રામા જ બોલશે, અને અમેરિકાનો બોલશે તો એ રામા જ બોલશે, એનું રામા નહીં કરે. આપણે યોગનું યોગા કર્યું છે, કારણ કે વાયો જીએ, જીએ એટલે ગા, એટલે આપણે યોગા બોલીએ છીએ. એ અંગ્રેજોનું ખોટા ઉચ્ચારણોનું આપણે અનુકરણ કરીએ છીએ. રામનું રામા અને દેવોનું દેવા. પણ સંસ્કૃત વગર વિશ્વમાં કોઈને ચાલવાનું નથી. જો આજે આપણે સંસ્કૃત નહીં ભણીએ, આજે આપણે આપણા શાસ્ત્રો નહીં ભણીએ, તો જેમ અત્યારે આપણને બાબરનો ઇતિહાસ ભણાવવામાં આવે છે અને એ અંગ્રેજોએ લખેલો, એ જ રીતે આપણા શાસ્ત્રો આપણી દ્રષ્ટિથી નહીં પણ વિદેશની દ્રષ્ટિથી એ લોકો અહીં આવીને ભણાવશે,
એ લોકો જેમ ઇંગ્લિશ સ્પોકન ક્લાસીસ ચાલે છે, 5-5 ને 10-10 હજારની ફી લે છે, એમ સંસ્કૃત સ્પોકન ક્લાસીસ ચલાવશે. અને એમને તો શુદ્ધ ઉચ્ચાર આવડતા જ નથી. કોણ થાય એમને થ ને ઠ વચ્ચેનો ભેદ ખબર નથી. એટલે આપણા સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારો એ કરી જ ન શકે. માટે સંસ્કૃત શીખો, સંસ્કૃત ભણો, પાઠશાળાઓમાં છોકરાઓને ભણવા મોકલો, શાસ્ત્ર તરફ મોકલો અને ઋષિકાળ પાછો લાવો. મારો કહેવાનો આ જ આશય છે કે આપણા છોકરાઓને જો આપણા જ રાખવા હોય, આપણે આપણા મા બાપનો આદર કરતા હતા એમ આપણા છોકરાઓ આપણો આદર કરે એવું ઈચ્છતા હોઈએ તો ગેપ ના પડવા દેશો. શીખવાડો, ઇંગ્લિશે શીખવાડો. હું જર્મનીએ શીખી છું, હું ઇંગ્લિશે શીખી છું. મને અત્યારે હું ઉર્દુ ભાષાના લેખન શીખું છું, કારણ કે ઉર્દુમાં ઘણા આપણા શ્લોકોનું ખોટું વિશ્લેષણ થયેલું છે. હું એ શીખી રહી છું, કારણ કે મારે એમાંથી સંશોધન કરવું છે. તમારા ઉપયોગમાં લાવવા માટે તમે કોઈ પણ ભાષા શીખો, કોઈ ભાષાનો વિરોધ નથી. તમને નોકરી ઇંગ્લિશ શીખવાથી મળે છે, ઇંગ્લિશ શીખો, નોકરી કરો. સજ્જન માણસે ખૂબ પૈસા કમાવા જોઈએ, કારણ કે સજ્જન પૈસા કમાશે સારા માર્ગે વાવશે, દુર્જન કમાશે ખોટા માર્ગે વાપરશે. એટલે શીખો બધી ભાષાઓ, પણ માને મૂકીને માસીને ગાવવા નહીં જવાનું. ગુજરાતીની કહેવત છે, પહેલી માં મારી જનેતા, જનેતા સંસ્કૃત છે. अस्माकं संस्कृत भाषा अस्ति, मम भाषा अस्ति. एक गौरव રાખો કે મારી ભાષા છે, અને મારી ભાષા છે એટલે મને આવડવી જોઈએ. બીજી બધી ભાષા હું શીખીશ, પણ મારી ભાષા તો મને આવડવી જ જોઈએ. તો જ ગીતાના શ્લોકો વાંચીએ તો આપણને અંદર ભાવ આવે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાસ્ત પ્રાણ સમાયુક્ત પચામ્યન્યમ ચતુર્વિધમ. ખાતી વખતે બોલીએ ત્યારે આપણને આમ ભાવ આવે અંદર. શ્લોક બોલીએ અને આપણને અર્થ ખબર પડે તો આગળ એક દ્રશ્ય ખડું થાય, અને એ દ્રશ્ય ખડું થાય તો એની સાથે એકાત્મતા થાય, તો એકાગ્રતા આવે. અને એકાગ્રતા આવે તો 5 કલાક ભક્તિ કરવાની કઈ જરૂર નથી, 5 મિનિટમાં પણ ભગવાન પ્રાપ્ત થાય. ધર્મ ને વિજ્ઞાન સાથે જોડેલો છે. આપણા ધર્મમાં ક્યાંય અશ્રદ્ધા નથી, ક્યાંય અંધશ્રદ્ધા નથી. હા, આપણે નથી જાણતા એટલે આપણે એમ કહીએ કે આ તો અંધશ્રદ્ધા છે. જર્મનીના એક વૈજ્ઞાનિકે આપણા તમામ રીત રિવાજો ઉપર સંશોધન કર્યું છે. છોકરું માદું પડે તેના ઉપરથી રહી અને મીઠું ઉતારીને આપણે બાળીએ છીએ. આજના ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરા એમ કે આવું બધું કંઈ ના હોય, એ અંધશ્રદ્ધા નહીં રાખવાની. જર્મનનો વૈજ્ઞાનિક એમ કહે છે કે આ અંધશ્રદ્ધા નથી, આ સાયન્સ છે. પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે રશિયાએ જાપાનની ઉપર જે બોમ્બ નાખેલો ને બોમ્બથી જે લોકો મરી ગયેલા, પણ એમાંથી છૂટેલા ગેસથી બચીને જે લોકો ભાગી ગયેલા, એ ભાગી ગયેલા લોકોને ના રોગ થયો ના મરી ગયા. અને એમના ઉપર રિસર્ચ કર્યું કે આ લોકોને કેમ અસર ના થઈને બીજા બધા રોગીષ્ટ થઈ ગયા, મરી ગયા. ત્યારે ખબર પડી કે આ જે ગેસ છે, જેમનામાં પ્રમાણસર ગયો ગેસ, ભાગી ગયા એટલે ઓછો ગેસ ગયો, એ લોકોની ઇમ્યુનિટી પાવર વધ્યો, રોગ પ્રતિકારક શક્તિ એમની વધી. વધારે પડતો ગયો એ મરી ગયા, બીજા વિકલાંગ થયા. તો એ ગેસ શેનાથી ઉત્પન્ન થાય છે? રહીને મીઠું બાળવાથી. એટલે બાળકને બેચેની લાગતી હોય, રોતું હોય તો રહીને મીઠું બાળીએ એટલે ઘરમાં વાતાવરણ પેલું એની ગેસ છૂટે, અને એ ગેસ છૂટે એટલે એના વાતાવરણથી એને અસર થાય ને રોતું બંધ થઈ જાય. કે ભારે નજર લાગી હતી, હા બાપા, આ રહી મીઠું ઉતાર્યું ત્યારે મારો છોકરો રોતો બંધ થયો. જેને કારણ ખબર નથી એને અંધશ્રદ્ધા કહે છે. જેને કારણ ખબર છે, તે શાસ્ત્ર ભણેલો છે, એને ખબર છે કે આ એક સાયન્સ છે. એટલા માટે અહમ વિનમ્ર ભાવેન એતદેવ વદામી સંસ્કૃતમ પઠંતુ સંસ્કૃતમ લિખંતુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ જયતુ અસ્માકમ વેદા. વેદો તરફ જાઓ, વેદો તરફ વળો. પાઠશાળામાં છોકરાઓને મોકલો. પાઠશાળાઓ બને એટલી વધારે ને વધારે ઊભી થાય.
તો ભારતમાં ઋષિકાળ પાછો આવે. માળા કરવાથી ઋષિકાળ નથી આવવાનો. માણસનો હાથ પગ દબાયા કરે પણ દવા ના આપીએ ને તો ખાલી હાથ પગ દબાવવાથી માણસ સાજું નથી થતો, એમ દવા આપવી પડે છે. શાસ્ત્ર અધ્યયન, સંસ્કૃત અધ્યયન એ દવા છે. માંદી પડેલી સંસ્કૃત માતાને સશક્ત કરવા માટે આપણે બધાએ રોજ 2 મિનિટ સંસ્કૃત બોલવું જોઈએ. જેવું આપણે એવું બોલો, ખોટું બોલો, બને એટલા સંસ્કૃત શબ્દોનો વધારે ઉપયોગ કરો. અને બધાને સંસ્કૃત આવડે જ છે. સર્વે સંસ્કૃતમ જાનંતી, કોપી ન જાનંતી તાદૃશઃ એકઃ અપી નાસ્તિ. કારણ કે આપણી ભાષામાં 40% તો શુદ્ધ સંસ્કૃત શબ્દ રોજ આપણે વાપરીએ છીએ અને 20% એમાંથી ફેરફાર થયેલા તળપદા. સૂર્ય ઉપરથી સૂરજ, ચંદ્ર ઉપરથી ચાંદો, આવા ફેરફાર થયેલા શબ્દો. એટલે 60% તો આપણે સંસ્કૃત બોલીએ જ છે મિત્રો. માત્ર 40%ની આપણે મહેનત કરવાની છે. એટલે પાઠશાળા ચલાવવા વાળા, પાઠશાળામાં ભણનારા, પાઠશાળામાં મૂકનારા તમામ લોકોને હૃદયપૂર્વક વંદન કરું છું. અને સંસ્કૃતના પ્રચાર પ્રસારમાં આપ સૌ પણ યોગદાન આપો એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ. શ્રી સ્મિતાબેને આપણને ખૂબ સરસ મજાનું સંસ્કૃત અને સંસ્કૃતિ વિશેનું જ્ઞાન ઉદ્બોધન આપ્યું છે. ખરેખર તેમના આપણે સર્વે એક વખત જોરદાર તાળીથી અભિવાદન કરીશું. આપણે આજે જે કથા રાખી છે એનો પણ મર્મ એક જ છે. સંસ્કૃતિ અને વેદનો ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય. આ કથા રાખી છે શ્રી ઉમાશંકર સાંગ વેદ પાઠશાળા, દસેલા ગામ, ગાંધીનગર જિલ્લામાં છે. ત્યાં આગળ 10 બાળકોને ભણાવવામાં આવે છે. આજની તારીખમાં વેકેશન પછી 25 બાળકોની ક્ષમતા રાખી અને આ કાર્યક્રમ આગળ કર્યો છે. આ કથાનો તાત્પર્ય પણ એક છે કે દરેક જણ આવા વેદ પાઠશાળાઓમાં સહભાગી થાય, પોતાના બાળકોને સંસ્કૃત ભણાવે, વેદ ભણાવે. જો વેદ નહીં હોય ને તો એક દિવસ એવો આવશે કે જ્યારે આપણું પોતાનું અસ્તિત્વ નહીં હોય. માટે શક્ય હોય તો આવું, ખરેખર તો આવું અભિવાદન આ કથાની અંદર શ્રી જ્ઞાનેશ્વરભાઈ શાસ્ત્રીજીએ આપીશ. આમ તો જોવા જઈએ ને તેમનો અમૂલ્ય સમય એમણે આપણને આપ્યો છે. જેઓ ખરેખર તો આ સમયે વિદેશ જવાના હતા પણ એમનો વિદેશનો કાર્યક્રમ થોડો પાછો કરી અને સંસ્કૃત માટે થઈ અને અહીંયા આગળ આપણે ત્યાં વ્યાસપીઠે આપણને સંસ્કૃતના શ્લોકો સાથે શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન અર્પણ કરી રહ્યા છે. એમણે પણ કીધું એક ખરેખર વિકાસભાઈ અને એમની સંચાલક ટ્રસ્ટી મંડળે આ કથા કરવાનું નક્કી કર્યું કે ભાઈ આ કથા કરીએ ને એમાંથી કંઈક કદાચ આપણને કંઈક ભંડોળ મળે તો બાળકોના ભવિષ્ય માટે, વેદના ભવિષ્ય માટે, સંસ્કૃતના ભવિષ્ય માટે આપણને કંઈક કામ આવે. આટલા વાક્ય સાંભળતા ગણેશભાઈ એ આપણને શાસ્ત્રીજીએ કહ્યું કે ભાઈ હું આ કથા તમને કરી આપીશ, મારે કોઈ પૈસાનો આશય નથી સાહેબ. સંસ્કૃત માટે, વિદ્યાર્થીઓ માટે, ઋષિગણો માટે મારે કોઈ પૈસાનો આશય નથી. પરમાત્માની જે ઈચ્છા હશે એ મારાથી બનતો પ્રયાસ કરીશ. પરમાત્મા મને જે આપ્યું છે એ જ્ઞાન હું સર્વને આપવાની મહેનત કરીશ અને પરમાત્માની કૃપાથી આપણને ખરેખર સરસ સુંદર મજાનું જ્ઞાન બંધ કરી રહ્યા છે. બહુચર બાળા મંડળ ઘાટલોડિયા તરફથી આપણને 1100 રૂપિયા આ સંસ્થાની અંદર ભેટ આપવામાં આવેલી છે. તેમનું પણ આપણે અભિવાદન કરીએ. બીજા કોઈને પણ આ પાઠશાળાની અંદર બાળકોને ભણાવવા માટે રોજનું દૂધ, રોજની ચા, જમવાનું, બાળકોને ફક્ત ગાયનું જ દૂધ આપવામાં આવે છે. ગાયના દૂધની અંદર જેટલું પ્રોટીન અને શક્તિ છે એવા બીજા કોઈ દૂધમાં નથી. એ ગાયોનું પણ સંચાલન કરવા, ઘાસચારાની પણ કોઈને ભેટ સોગાદ આપવી હોય તો તે પણ આપી શકે છે. અહીંયા આગળ સ્વીકાર કરવામાં આવે છે. પાછળ કાઉન્ટર મૂકેલું છે. બહુ સમય ન લેતા શ્રી ગણેશ્વર શાસ્ત્રીજીને વંદન સાથે વિનંતી કરીશ કે આગળની કથાનો પ્રારંભ આપણને રસપાન કરાવશે.
गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है बिहारी नंदलाल मेरो है बिहारी नंदलाल मेरो है बिहारी नंदलाल मेरो है बिहारी नंदलाल मेरो है गोविंद मेरो है अरे गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गजानन छोड़ की जय द्वारिकाधीश की जय બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતનો વિશેષ વર્ણન બતાવ્યું, પણ આપણે આજે બધા પ્રસંગો ઉપર થોડી થોડી ઝાંકી કરીને આગળ વધશું, કારણ કે આજે હજી તો બીજા સ્કંદમાં છીએ અને 7મા સ્કંદ સુધી પહોંચવાની ગણતરી થાય તો કાલે કૃષ્ણ જન્મ થાય. એટલે ખૂબ સુંદર વાત કરી અમારા સ્મિતાબેને કે સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે અને આપણા વડવાઓ આ જ ભાષા બોલતા હતા, આ જ ભાષા ચાલતી હતી. પણ યુગ પ્રમાણે અત્યારે બધું બદલાતું ગયું, પણ સંસ્કૃતને મહત્વ આપવું. અને એ પણ વાત સાચી છે, ખાલી સંસ્કૃત બ્રાહ્મણ જ ભણે એવું પણ નથી. સંસ્કૃત બધા જ બોલી શકે, બધા વર્ણોની અંદર આ ભાષા બોલાતી હતી. અને કાશીમાં મુંડન મિશ્રા નામના શાસ્ત્રી હતા ને, શંકરાચાર્ય મહારાજ જેમની જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો. શંકરાચાર્ય મહારાજ જ્યારે એમના ઘરે ગયા ને ત્યારે એમની કામવાળી કચરાવાળી સંસ્કૃતમાં બોલતી હતી. એમના આશ્રમમાં 2 પક્ષીઓ પણ સંસ્કૃતમાં વાતો કરતા હતા, એમની દાસીઓ પણ સંસ્કૃત બોલતી હતી. આપણી આ સંસ્કૃત ભાષા એ આપણી છે, દેવ ભાષા છે. પરમાત્માની કૃપા કોની ઉપર થાય, ભગવાનની ભક્તિ કોને મળે, કેવી રીતના મળે? શું ભગવાન બહુ ઉંમરવાળાને પરમાત્મા મળે? તો ધ્રુવજીએ તો 5 વર્ષની ઉંમરમાં ભગવાનને મેળવ્યા હતા. પરમાત્મા બહુ વિદ્વાન હોય, બહુ જ્ઞાની હોય, બહુ સંસ્કૃત જાણતો હોય, એને ભગવાન મળે. તો ગજેન્દ્ર તો ક્યાંય પાઠશાળામાં ભણ્યો તો, સબરીજી ક્યાંય પાઠશાળામાં ભણવા નતા ગયા. પરમાત્મા બહુ સુંદર હોય એને જ મળે. તો કુબજા તો કેટલા શરીર કેટલી જગ્યાએ વાંકી હતી, છતાં પણ ભગવાન એને મળ્યા. પરમાત્મા બહુ ધની હોય એને મળે, ધનવાન હોય એને મળે. તો સુદામા ક્યાં ધનવાન હતા, પેલો કેવળ ક્યાં ધનવાન હતો. અચ્છા, ભગવાન બહુ પહેલવાન હોય, બહુ શક્તિશાળી હોય એને જ મળે. તો ઉગ્રસેન રાજા ક્યાં શક્તિશાળી હતા. પરમાત્મા કોઈ વિદ્વાનને, બળવાનને, ધનવાનને મળતા એવું નથી. ભગવાન કોની ઉપર ક્યારે રીઝે ને ક્યારે પ્રસન્ન થાય કોઈ કહી શકતો. આપણે તો ખાલી લાઈનમાં ઊભું રહેવાનું, એની સામે ઊભા રહેવાનું. ક્યારે આપણો નંબર લાગે એ કોઈ નક્કી નહીં હોય, પણ ભગવાનની સામે ઊભા રહેવું. આપણે ભગવાનની કથામાં જવું ને એટલે સમજી લેવાનું ભગવાનની સામે આપણે ઊભા છીએ. અને સબરીજીને ભગવાન રામે કહ્યું હતું કે પ્રથમ ભગતી સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ મારી કથા ગાતા હોય, મારી ભક્તિ કરતા હોય એનો સંગ કરવો. અને બીજી મારી કથાઓમાં જેને પ્રેમ હોય એને એવું સુલભ બનવું. પરમાત્મા
ક્યારે કોને કેવી રીતના મળે એ કોઈ જ નક્કી નથી. પણ ભગવાને નિશ્ચિત કર્યું છે કે અનન્ય ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અને સંસ્કૃત ભાષા એટલે દિવ્ય છે. હું સંસ્કૃત ભાષા કોઈ પણ વ્યક્તિ બોલે ને તો એના પ્રત્યે આપણને આદર ભાવ થાય. સંસ્કૃત ભાષાના શ્લોકોના એટલા. અને અમે નાના હતા પાઠશાળામાં ભણતા ને સોલા વિદ્યાપીઠમાં, ત્યારે અમારા ગુરુજી, મોટા ગુરુજી પાછા સંસ્કૃતમાં બાળકોને રસ પાડવા સંસ્કૃતના ગીતો પણ બનાવતા. હા, અને ગીતો કેવા પાછા અમુક એવા રાગમાં ગોઠવતા કે બાળકોને ગમે અને બાળકે ગીત ગાતો ગાતો પણ સંસ્કૃતમાં શીખી જાય. એ સખે સરલા પઠ ભાષા શુભા સંસ્કૃતા